છેલ્લા 2 દિવસથી દાહોદના ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ ફરિયાદ કરી જાતે પાપનો ઘડો મોભે ફૂટે એમ કહેવાય. અને એમાં જેના નામ આવે છે બચુભાઈ ખાબડ, મંત્રી શ્રી ભારત ગુજરાત સરકારના દીકરાનું નામ આવે છે. જવાબદાર અધિકારીએ ફરિયાદ કરી છે. એનો અર્થ એ થયો કે એમની પાસે પૂરતા પુરાવા છે. નૈતિકતાના મૂલ્યોને ધ્યાનમાં રાખીને બચુભાઈ ખાબડે રાજીનામું આપી દેવું જોઈએ. કે જો એ મંત્રી હશે, મંત્રી પદ પર ચાલુ હશે, ત્યારે તપાસ કરનાર અધિકારીને દબાણ કરીને સીધી રીતે દાબીને આ કેસને લૂલો કરવાનું કામ કરશે. મારે પોતાની જાણ મુજબ બચુભાઈ ખાબડ અગાઉના વર્ષોમાં છોટા ઉદેપુર જિલ્લાના પણ પ્રભારી હતા. અને પ્રભારીના નાતે જિલ્લા યોજના મંડળના કામો હોય કે પ્રાયોજના વહીવટદારના કામો હોય, અને એની અંદર પણ પોતાના મળતિયાઓને કામો સોંપાતા, એની બૂમો આવતી હતી. પણ અમે વિચાર કર્યો કે આ સરકાર જ આખી ખદબદે છે, તો આને કોણ કહેવા જાય. દેવગઢ બારિયાના અમારા કોંગ્રેસના ઉમેદવાર હતા મિસ્ટર વાખલા, અને વાખલાએ એમના વિરુદ્ધમાં અમને વિધાનસભાના ફ્લોર પર પણ બધી માહિતી આપી ગયા હતા. આ લાંબા સમયથી ચાલતું હતું અને છેલ્લે દાહોદના જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર અને ગ્રામ વિકાસના નિયામક શ્રી, આ બધા અધિકારીઓ વિચાર્યું હશે, પૂછ્યો, અભિપ્રાય તો લીધો હશે, પછી આ ફરિયાદ દાખલ થઈ છે. છોટાઉદેપુરની ઓરસંગની રેતીને લઈને ભાગી જવામાં પણ બચુભાઈ ખાબડનો બહુ મોટો રોલ છે. દુમાલી ગામ પાસે કોકના નામ પર લીઝ મંજૂર કરાવીને ગાડીઓ ભરીને રેતી ઉલેચીને લઈ ગયા ને તેજગઢથી ભીલપુર ફાટક સુધીનો રસ્તો તોડીને ભૂકો કરી નાખ્યો. અને આપણે આગળ જઈએ તો જોજથી દેવગઢ બારિયા સુધી રસ્તો તૂટી ગયો છે. એને કારણે ઓવરલોડ ગાડીઓમાં આ રેતી લઈ જાય છે, અને રેતી લઈ જવાના કારણે આ રસ્તો તૂટ્યો છે એવું લોકો સામેથી કહે છે. તમે આનો કંઈક કહો ને. તમે બધા એમાં સામેલ છો, મેં હું કામ કહું.